48મી સાલમાં ઐતિહાસિક નગરી પાલનપુરમાં જૈન શ્રેષ્ઠીઓના પ્રયાસથી એક નાના બાળ મંદિરથી શરૂ થઈ હતી એક શાળા. લોગ મિલતે ગયે ઓર કારવા બન ગયા. આજે વિશાળ જગ્યામાં 14 કેમ્પસમાં 164 શિક્ષણ સંસ્થાઓ ધમધમે છે. ભણવા નહીં તો કંઈ નહીં, એક વખત જોવા જજો વિદ્યાનું વાવેતર કરતી આ વાડીને. શિક્ષણ સંકુલમાં દાખલ થતા જ લાગશે તમે કોઈ વિકસિત દેશની યુનિવર્સિટીમાં આવી ચડ્યા છો. આ શાળામાં ભણીને કેટલા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, વકીલો, બિઝનેસમેન બન્યા એની યાદી બહુ મોટી છે. તો વળી અહીંથી બહાર પડેલા નવયુવાનો દેશના સારા નાગરિક બન્યા એનો આંકડો માંડવો મુશ્કેલ છે. અહીં ગુજરાતી માધ્યમની શાળાઓ છે, અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, સ્ટેટ બોર્ડની શાળાઓ છે, CBSEની શાળાઓ છે, ગુજરાતી માધ્યમના બાળ મંદિરો છે, અંગ્રેજી માધ્યમના બાળ મંદિરો છે, પ્રજ્ઞાચક્ષુઓ માટેની સંસ્થા છે, મૂક બધિરો માટેની સંસ્થા છે, ટીચર ટ્રેનિંગ કોલેજો છે, નર્સિંગ સેન્ટર્સ છે, અભ્યાસ પૂરક પ્રવૃત્તિઓ જેવી કે કોમ્પ્યુટર એન્ડ મલ્ટીમીડિયા, આર્ટ, સ્પોર્ટ્સ અને સ્પેશિયલ એક્ટિવિટીના અલાયદા વિભાગો છે. શું છે એમ પૂછવાને બદલે શું નથી એમ પૂછવું પડે. હું વાત કરું છું વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુરની, જે એવા સખીદાતાઓની દેન છે જે પોતે અગવડ સગવડમાં ભણીને મોટા થયા પણ પોતાના વતનના લોકોને એવા દાડા વેઠવા ન પડે એવી નેમ સાથે અસ્તિત્વમાં આવ્યું છે. પાલનપુર શહેર તેના ખુશ્બુદાર અત્તર અને હીરા ઉદ્યોગ માટે જગવિખ્યાત છે. ભારત દેશને આઝાદી મળી તે પહેલા નવાબી શાસનના સમયમાં પાલનપુરના અનેક જૈન બંધુઓ હીરાના વેપાર અર્થે મુંબઈ ચાલ્યા ગયા. આ જૈન બંધુઓ હીરાના ઉદ્યોગમાં પોતાની એક આગવી શાખ ઊભી કરી સમૃદ્ધ થયા. પરંતુ હજારો માઇલ દૂર વસવા છતાં તેઓએ પોતાના વતન પાલનપુર સાથેના સંબંધો જાળવીને માતૃભૂમિનું ઋણ અદા કરવાની કોઈ તક જતી કરી નહીં. તેઓ સર્વે અને એક મુસ્લિમ બિરાદરના સહકારથી ઊભું થયેલું વિદ્યા મંદિર ટ્રસ્ટ બેટર એવરીડેના સૂત્રને વરેલું છે. આ ટ્રસ્ટની શાળાના વિદ્યાર્થીઓએ જીવનમાં આગળ જઈ વિજ્ઞાન, રમત અને કલાના વિવિધ ક્ષેત્રોમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આથી માત્ર વિદ્યા મંદિર જ નહીં, સમગ્ર પાલનપુરવાસીઓ કોલર ઊંચા કરીને ગર્વ લઈ રહ્યા છે. KBCમાં અમિતાભને ફટાફટ જવાબ આપતા બેન વિદ્યા મંદિરમાં ભણ્યા છે. કારણ શું છે? કેવી રીતે અલગ પડે છે આ શાળાની શિક્ષણ પદ્ધતિ? અહીં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ફક્ત શ્રેષ્ઠ શિક્ષણ જ નહીં પણ વર્ગખંડની બહાર વિશેષ પ્રવૃત્તિઓ જેમ કે વિવિધ રમતો, ચિત્રકલા, નૃત્ય, નાટક અને સંગીત કલા દ્વારા વ્યક્તિત્વ ઘડતરનો પણ અનેરો અવસર આપવામાં આવે છે. કાંતિલાલ છોટાલાલ મહેતા હીરાના એક સફળ વેપારી હતા. તેઓ દીર્ઘદ્રષ્ટા અને પોતાના વતન પાલનપુર માટે કંઈક કરી છૂટવા માંગતા હતા. તેમને થયું આવનારી પેઢી માટે શિક્ષણ ક્ષેત્રે ખેડાણ કરવું એ ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ છે. તેમણે નાના પાયે વિદ્યા મંદિર ટ્રસ્ટનું ગઠન કર્યું. ત્યારબાદ દેશ વિદેશમાં વસતા કેળવણીકારો અને દાતાઓ તેમાં જોડાતા ગયા. એ સમયે કોઈએ વિચારી ન હોય એવી ટેકનિકો શાળામાં ઉમેરાતી ગઈ. સિસ્ટમને મધ્યનજર રાખીને નહીં પણ બાળકોના માનસને કેન્દ્રમાં રાખીને વ્યવસ્થા ઘડવામાં આવી. આપણે તો હમણાં શીખ્યા કે ભાર વિનાનું ભણતર હોવું જોઈએ, પણ વિદ્યા મંદિરના સ્થાપકો અને સંચાલકોએ એનો અમલ 7 દાયકા પહેલા શરૂ કરી દીધો હતો. બાળકોને ફ્રીડમ અને આનંદ મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, જે આજે પણ રાખવામાં આવે છે. એ કિલોલ કરતા આ બાળકોમાં તમે નિહાળી શકો છો. બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો અણવિકસિત જિલ્લો હતો. એવા સમયે આવી સંસ્થાની કલ્પના કરવી બહુ મુશ્કેલ હતું, પણ ઈરાદા નેક હોય તો પ્રભુ પણ વારે ધાતો હોય છે. જેમાં આ મહિલા ફાઉન્ડિંગ ડોનરોને દાદ આપવી પડે. કેસરબેને તેમના બંગલા સહિત વિશાળ પ્રોપર્ટી ટ્રસ્ટને દાનમાં આપી દીધી અને પોતે એક નાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા. અત્યારે મોટી સંખ્યામાં જ્યાં ભૂલકાઓ ભણતરની સાથે એમનું બચપણ માણી રહ્યા છે, કેસરબેન તેના 35 વર્ષ સુધી મુખ સાક્ષી બનીને પોતાનો જન્મારો સફળ કરતા ગયા. આ ચંચીમાં છે, જ્યાંથી પોતાની 10 દીકરીઓને પરણાવી હતી એવી પાલનપુરની આ નામાંકિત ટાવર બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા. તેમના પતિ ચંદુભાઈ દેવ થઈ ગયા પછી તેઓ પણ એક નાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા અને રાજાના મહેલ જેવો આ ટાવર બાલ મંદિર ચલાવવા માટે ટ્રસ્ટને આપી દીધો. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ઉમદા કાર્યને જોઈને મુસ્લિમ બિરાદર કેપ્ટન અહેમદ ખાન લોહાણી આગળ આવ્યા. તેમણે પોતાનું 56 એકરનું ફાર્મ હાઉસ ટ્રસ્ટને ચરણે ધરી દીધું. તેમનું આ પગલું માત્ર માતબર રકમનું દાન જ ન હતું, પણ નાતી જાતિના સીમાડા ઓળંગીને અપાયેલું ભાઈચારાનું ઉત્તમ પ્રતીક હતું. બાલ મંદિર અને કિન્ડરગાર્ટનમાં ભણતા બાળકો બગીચાના નાના છોડવાઓ હોય છે. એની નાજુક ડાળીઓને જેમ વાળો તેમ વળે, તેમનામાં ફૂટતી કૂપળોને જેમ ખીલવો એમ ખીલે.
અહીં તેમને ઔપચારિક કે ગોખણિયું જ્ઞાન આપવાને બદલે એક્ટિવિટી બેઝ શિક્ષણ મળે તો તેમનામાં વ્યવહારુ સમજણનો પાયો નખાય. અહીં શિક્ષિકાની ભૂમિકા ગુરુ તરીકેની નહીં પણ માતા પિતા તરીકેની હોય છે. બીજું અને મહત્વનું ચરણ સેકન્ડરી સ્કૂલનું છે, જ્યાં વર્ગ અને વર્ગ બહાર મુક્ત વાતાવરણમાં ઉચ્ચ માપદંડો સાથે અપાતું જ્ઞાન ઘેરી અસર પાડે છે, જેમાં સમય સાથે બદલાતી ટેકનોલોજી સાથે સમન્વય સાધતો રહેવો પડે. શિક્ષણના મૂળભૂત મૂલ્યોને ભૂલ્યા વગર વિદ્યા મંદિર ટ્રસ્ટ આ સિદ્ધાંતને આગળ ધપાવવામાં હરણફાળ ભરતું રહ્યું છે. સમય જતાં ટ્રસ્ટીઓને લાગ્યું કે સાજા સારા બાળકો માટે આપણે ઘણું કરીએ છીએ, હવે દિવ્યાંગ બાળકો માટે કંઈક કરી છૂટવાનો સમય પાકી ગયો છે. પડકાર બહુ મોટો હતો, કારણ કે આવા બાળકો સાથે કામ પાર પાડવું એ સંસ્થા માટે કપરું કામ હતું. 1964માં 2 દિવ્યાંગો સાથે મમતા મંદિર શરૂ થયું. જેમના હૈયે વાલપના ગુણો હતા એવા શિક્ષકોએ ટ્રસ્ટીઓને નિરાશ ન થવા દીધા. સામા પક્ષે ટ્રસ્ટીઓએ પણ કોથળીનું મોં ઢીલું કરીને અદ્યતન ટેકનોલોજીના સાધનો વસાવવામાં પાછી પાણી ન કરી. ટ્રસ્ટે 400 દિવ્યાંગ બાળકોને ફ્રી સ્કૂલિંગ અને હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવી. ટ્રસ્ટ આવા બાળકો માટે વોકેશનલ ટ્રેનિંગના ક્લાસ પણ ચલાવે છે, જેથી કરીને તેઓ મોટા થઈ પોતાના પગ પર ઊભા રહી સ્વમાનભેર રોજીરોટી કમાઈ શકે અને કોઈની હોશિયારી ન કરવી પડે. આ છે વિદ્યા મંદિરમાં ભણેલો પ્રણવ મિસ્ત્રી. ત્યાંનો ક્યાં પહોંચ્યો તમે કલ્પના ન કરી શકો સાહેબ. ઉત્તરના લક્ષણ પારણામાંથી અને નિશાળિયાના ગુણ નિશાળમાંથી. અમે પ્રણવનો વિગતવાર વિડીયો બનાવ્યો છે ને 4.5 લાખ લોકોએ જોયો છે. તમે પણ જોશો તો વિદ્યા મંદિર ટ્રસ્ટમાં શું નીપજે છે એની ખબર પડી જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. વિદ્યા મંદિરની આ વણથંભી વિકાસ કૂચમાં એક જોરદાર બ્રેક તો ત્યારે લાગી જ્યારે કોરોનાના કાળચક્રે દુનિયા આખી માથે લીધી. ટ્રસ્ટના તમામ કેમ્પસોના પૈડા કિચુડ કરતા થંભી ગયા. જ્યાં હજારો બાળકોની આવાજાઈ હતી ત્યાં સન્નાટો છવાઈ ગયો. વિદ્યા મંદિર જાણે પક્ષીઓ વગરના બગીચા જેવું વેરાન ભાસવા લાગ્યું. ચોકીદારોને શાળાના ગેટ બંધ કરવામાં કદી નહોતો લાગ્યો એટલો વજન લાગવા લાગ્યો. પણ સંસ્થામાં માસ્ક પહેરીને રઘવાયા બનીને ફરતા ટ્રસ્ટીઓ અને સંચાલકોએ હાર ન માની. ચિંતન, મનોમંથન અને વિચારણાનો દોર શરૂ થયો. મુંબઈના ટ્રસ્ટીઓએ કહ્યું, પૈસાની ચિંતા ન કરો, બટ શો મસ્ટ ગો ઓન. તાબડતોબ નિર્ણય લઈને શાળાના કેમ્પસમાં એક એજ્યુકેશન સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો અને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ કરી દેવાયું. વિદ્યા મંદિર ટ્રસ્ટ વિશે હજી કહેવા જેવું ઘણું રહી જાય છે. આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. તમારા બાળકોનું સારું ભવિષ્ય ઈચ્છતા હો તો એકવાર સંસ્થાની રૂબરૂ મુલાકાતે જરૂર જજો. નમસ્કાર.